તારીખ આજે 27 જૂન 2025 સમયના અભાવે આજે સત્સંગ સભા આપણી બહુ ઓછો સમય ચાલશે, એટલા માટે આપણે આ શ્રીભાષ્ય નથી લીધું અને પંચારાના ત્રીજા વચનામૃતનો પહેલો મુદ્દો જે છે તે લઈએ છીએ. આપણા માટે પ્રેક્ટિકલ લાઈફમાં બહુ કામનો છે. એટલે ત્યારે મુનિબાવે પ્રશ્ન પૂછ્યો, આવો સત્સંગ અને ભગવાનનો યોગ મળ્યો છે, બીજા સર્વ વિકાર ટળી ગયા છે, તો પણ સત્સંગનો ખપ છે તો પણ માન અને ઈર્ષ્યા કેમ રહી જાય છે? સવાલ પહેલાં સમજજો, શું સવાલ છે? સત્સંગ આવો મળેલો છે, ભગવાન આવા મળેલા છે, બીજા વિકાર બધા ટળી ગયા છે, તો પણ માન ને ઈર્ષ્યા કેમ રહી જાય છે? તમે જોયું હશે કે બીજા વિકાર ટળી ગયો એને પણ માન ને ઈર્ષ્યા હોય છે, એટલે આ સવાલ પૂછેલો. સવાલ પૂછનાર કોણ છે? મુનિબાવે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું. મુનિબાવ અને બ્રહ્માનંદ સ્વામી બંને છે ને બહુ જ્ઞાની હતા અને બંનેને થોડુંક એવું હતું એમ, બરાબર, કારણ કે બંનેનો બેકગ્રાઉન્ડ એવું હતું. એક ભાઈનું વર્ષાસન જોરદાર આવતું હતું, બરાબર, 20 તોલો સોનું ફરી પહેરીને ફરતા હતા, બરાબર, બ્રહ્માનંદ સ્વામી. એટલે એ બધા વૈભવી માણસ હતા. હવે વૈભવી માણસ હોય ને એ સત્સંગમાં આવે ને તો પણ થોડીક પેલી આમ ટણી હોય એ લોકોને, એમ મોટા માણસને કેવી ટણી હોય એવી ટણી તો હોય, એમ એટલી જલ્દી જાય નહીં એ હોય. હવે એ જન્મજાત હોય છે ઘણાને, એટલે એને ટાળતા થોડો સમય લાગે અને એ તમારે સમય આપવો પણ પડે. બધું જો એક ઝાડુ મારવાવાળો માણસ છે એની પાસે કામ કરાવવું અને એક ડબલ ગ્રેજ્યુએટ છે એની પાસે કામ કરાવવું તો ફરક તો છે જ ને. ઝાડુ મારવાવાળાને એમ જ કહેવાનું જ તમારે હવે આટલું કામ કરી દે એટલે એ મારી દેશે, પણ પેલાને તમારે શાંતિથી સમજાવવો પડશે. તમે એને એમ નહીં કહે આટલું કરી દે તો એ ન કરે, એનો ઈગો હટ થઈ જાય. ડબલ ગ્રેજ્યુએટ છે, ભલે તમારો કર્મચારી છે પણ એ ઝાડુ મારવાવાળો નથી, સમજજો. એટલે આ બધી વાત જે પ્રેક્ટિકલ છે તે ભગવાને સત્સંગમાં કહી છે કે ભાઈ સત્સંગ જે ખપ છે, ભગવાનને ઓળખા છે, તો પણ માનને ઈર્ષા કેમ રહી જાય છે? હવે સમજો. પછી એનો ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ કરવા માંડ્યો પણ થયો નહીં. શ્રીજી મહારાજ બોલ્યા છે એવો જે છે એટલે માન અને ઈર્ષાવાળો તેમાં બુદ્ધિ નથી, અને જે બુદ્ધિવાળો છે તે પોતાનામાં જેટલા અવગુણ હોય તેને જાણે અને જેટલા ગુણ હોય તેને પણ જાણે. બુદ્ધિવાળા માણસની આ નિશાની છે. પોતાનામાં જે અવગુણ હોય તેને જાણે અને પોતાનામાં જે ગુણ હોય તેને પણ જાણે. પણ શબ્દ પણ વાપરો છે અહીંયા શ્રીજી મહારાજે. એટલે તમને તમારા ગુણ પણ ખબર હોવી જ જોઈએ, તો જ તમે બુદ્ધિવાળા છો, સમજો. આ લોકોને છે ને કેવું છે ખબર, લોકો લાઈન પકડે છે, મુદ્દો નહીં પકડતા. લાઈન નહીં પકડો, મુદ્દો પકડો કે આમાં ભગવાન શું કહેવા માંગે છે. હવે ગુણ અવગુણ બંને તમે પોતાના પણ જો અને બીજાના પણ જો ને, તો પછી બીજાના જો ત્યારે તમને એ બુદ્ધિ ચાલે ને તમને એવું લાગે જો મારામાં પણ છે ને એનામાં પણ છે, મારે મારાનો ત્યાગ કરવો છે, એનું એ જાણે, મારે લેવા દેવા નથી. આઈડિયા આવી ગયો? એટલે અહીંયા ભગવાને શું કહ્યું? જે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે અને જેટલા ગુણ હોય તેને પણ જાણે. બીજામાં જે ગુણ હોય તથા અવગુણ હોય તેને પણ જાણે. બીજાના પણ જાણતો હોય તો જે બુદ્ધિવાળો છે, સમજો. એટલે બુદ્ધિવાળા માણસનું આ લક્ષણ કહ્યું જ ભગવાને કે ભાઈ તમે વિચાર કરો કે અહીંયા હું બેઠેલો અને પછી હું તમને એમ કહું કે ભાઈ આ જવાબ તમને નથી આવડતો, તમારા ચહેરા જોઈને બધાને કહી દઉં, તો હું કેવી રીતે કહી શકું છું? મારા અનુભવથી કહી શકું છું કે હું આટલા કાર્યક્રમ કરતો હું તો માણસના ચહેરા ઉપરથી ખબર પડી જાય કે આને જવાબ આવડે છે, આને નથી આવડતો, આને સત્સંગમાં રસ છે, આને નથી રસ, આને પહેલાં રસ હતો અત્યારે નથી, કેમ રસ નથી, બધી ખબર પડે, સમજો. રિએક્શન આપવું કે નહીં આપવું એ અલગ વાત છે, પણ ખબર તો પડે જ. આઈડિયા આવ્યો? અને ખબર પડવી જ જોઈએ. ભગવાને શું કીધું? જે ગબડગન છે એને કંઈ ખબર નહીં પડતી, પણ જે બુદ્ધિવાળો છે એને તો ખબર પડે જ, 100% ખબર પડે કે ભાઈ કોણ પોતાનો બનીને અહીંયા ખાલી જાણવા કે વાત કાઢવા આવે છે, કોણ પારકો છે પણ પોતાના કરતાં સારો છે. આ બધી વાત જે છે તે બુદ્ધિવાળાને 100% ખબર પડે, સમજો. કેમ? કારણ કે એનું એટલું મગજ વિકસિત એના અનુભવથી હોય, એની જ્ઞાન શક્તિ હોય, એ પ્રમાણે હોય અને એ પ્રમાણે નિર્ણય શક્તિ પણ આવી જાય એનામાં કે હું આટલું કામ કરી શકું છું, આટલું કરાવી શકું છું, આટલું નથી કરી શકતો, એને ખબર હોય. આઈડિયા આવી ગયો? અને જે કામ તમે કરી શકતા હોય ને એમાં તમારો આત્મવિશ્વાસ જ કંઈ અલગ હોય, અને જે ન કરી શકતા હોય એમાં પણ તમને ખબર જ હોય કે આ નહીં કરી શકવાના તમે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા ભગવાનનું શું છે કે ગુણ અવગુણ આપણા બધામાં છે. બુદ્ધિવાળા માણસને ખબર પડે, પોતાનામાં પણ ને બીજામાં પણ, અને એ ખબર પડવી જ જોઈએ. જેને નહીં ખબર પડતી અને એ સત્સંગમાં છે તો એ ગબડગન છે, એને ખાવા પીવાને ઊંઘવા સિવાય બીજી કોઈ સૂઝ નહીં પડતી. હું તમને વારે વારે કહું છું કે જે માણસ તમને વર્ષમાં એકવાર બોલાવતો નહીં હોય અને પછી એને ત્યાં કોઈ પ્રસંગ હોય
અને એ તમને આમંત્રણ આપવા આવેલો હોય તો તમારે સમજવાનું કે આ લાલો કંઈ કામ લઈને આવવાનો જ મા માટે. મને વર્ષમાં એક વાર તો બોલાવતો નથી, તો કેમ બોલાવવા આવ્યો? એટલે 2 દિવસ 3 દિવસ રહીને પછી કહે છે મને આ કામ છે ને જરા તમારે આટલું કરવાનું છે. એટલે પછી તમે સમજો કે ઓ મને એટલા આણે આમંત્રણ આપેલું, સમજો. એટલે એ બુદ્ધિ હોવી જોઈએ તમારા કે મને આ વરમાં એક વાર નહીં બોલાવતો તો આ લાલો લાભ વગર લોટે જાય એવો નથી, તો આ કેમ મને બોલાવવા આવ્યો? બરાબર. બટ કોમન સેન્સ ઇઝ નોટ વેરી મચ કોમન, દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ કોમન સેન્સ. કહેવાય છે કોમન સેન્સ, પણ એ બધામાં હોતું નથી. બરાબર. એ હોવા માટે અમુક કુંડળીમાં એવી યુવતીઓ જોઈએ તો એને કોમન સેન્સ બહુ પાવરફુલ હોય, સમજો. અને એ કોમન સેન્સ તમને આ લોક અને પરલોકમાં બંનેમાં કામનું છે. એવું નહીં કે આ લોકમાં, પરલોકમાં પણ જવા માટે કામનું છે કોમન સેન્સ. અને એવું જોઈએ. લોકો શું એકને એક જ ગીત ગયા કરે, અવગુણ ન લેવો, અવગુણ ન લેવો, અવગુણ ન લેવો. અરે અવગુણ ન લેવો એટલે શું? અવગુણ, જેનો જે અવગુણ છે એ તો જાણવાનો તો ખરો ને. રસ્તે ચાલતા હોવ ને પાછળ હાથી તમારી પાછળ દોડતો હોવ, તમે કહે ના અવગુણ નહીં લેવાનો, અવગુણ નહીં, તો ભાઈ હાથી તમને ચકડીને ચાલ્યો જાય. તો અવગુણ નહીં લઈને શું ફાયદો? ત્યારે તો તમારે દોડવાનું જ છે ને. એમ કોઈ ખરાબ વ્યક્તિ છે તો તમે કહો ના અવગુણ ન લો, અવગુણ ન લો, અવગુણ મારે અવગુણ નહીં લો. અરે એને ઓળખવાનો છે તમારે એનાથી બચીને ચાલવાનું છે. અને એ ત્યાં તો તમારી બુદ્ધિ તમને કામમાં આવે છે, નહીં તો તમે અનાજ ખાવ છો કે ઘાસ ખાવ છો, સમજો. એની ક્રિયામાં નથી ભળવાનું, એ જ તો તમારી બુદ્ધિ છે. આઈડિયા આવ્યો? સત્પુરુષનો અર્થ એવો નહીં થતો કે ગગો હોય છે. સત્પુરુષ બુદ્ધિવાળો હોય છે, અને કયા કામમાં ભળવું અને કયા કામમાં ન ભળવું એને સારસારનો વિવેક હોવો જોઈએ, તો જ એની બુદ્ધિ કામની છે. બરાબર. મને ઘણા માણસ જય સ્વામિનારાયણ કરવા એટલે મને ખબર પડી જાય ખતરે કી ઘંટી બચ ગઈ. કારણ કે એ મને એમને જય સ્વામિનારાયણ કરવા આવે જ નહીં. અને એ મને જ્યારે પણ જય સ્વામિનારાયણ કરવા આવ્યો છે ત્યારે મારા માટે કંઈ ને કંઈ ખતરો લઈને જ આવ્યો છે. મને એટલી કોમન સેન્સ છે કે આ કોઈ દિવસ નહીં આવતો તો આજે કેમ આવ્યો? આઈડિયા આવ્યો? પછી એ જે કરતો હોય તે, પણ મને એટલું કોમન સેન્સ આવી જ જાય કે આ લાલો કેમ મારી પાસે આવે છે. પછી મારી સામે કોઈના વખાણ કરતો હોય કે આ કેવો છે, પેલો કેવો છે. હવે એને મારી જોડે એ બધી વાત કરવાનો શું ફાયદો? પણ એ એકચ્યુઅલી મારો મર્મ જાણવા માંગતો હોય કે આનો વિચાર પેલા વિશે શું છે. પછી એ વ્યક્તિ પેલી બીજી જગ્યા પર જઈને શત્રુતાના બીજ મારા માટે વાવવા માટે એ મારો મર્મ જાણવા માટે આવેલો હોય, સમજો. તો એટલી મને કોમન સેન્સ હોવી જોઈએ. બરાબર. કે આ મારી પાસે કેમ આવે છે? કોઈ દિવસ તો આવતો નથી, આજે કેમ આવ્યો? બીજી વાત, કોઈ તમને ખાલી માન પણ નથી આપતું, એ પણ બુદ્ધિનો વિષય છે. તમને કોઈ માન સન્માન આપે છે, સમજો, તો તમે ખુશ થઈ જાઓ કે એ તો માન સન્માન આપે છે, મને જઈને જય સ્વામિનારાયણ જોઈને બોલે છે. અરે એમને જય સ્વામિનારાયણ પણ નહીં બોલતો. 2 વસ્તુ છે, કાં એને તમે જય સ્વામિનારાયણ બોલો એવી આશા છે, કાં એને એવું છે કે આ ભવિષ્યમાં મને કામનો માણસ છે તો કોઈ જગ્યા પર કામમાં આવશે એટલે જય સ્વામિનારાયણ બોલે છે. તમે એને કોઈ કામના ન હશો, ગુડ ફોર નથિંગ હશો ને, તો એ તમને જય સ્વામિનારાયણ પણ ન બોલશે. યાદ રાખજો, એવા પણ લોકો આવે છે. એટલે આ બધો બુદ્ધિના વિષય છે. શ્રીજી મહારાજ એટલે કહું કે અમને બુદ્ધિવાળા ગમે છે, બુદ્ધિવાળા ગમે છે, બુદ્ધિવાળા ગમે છે, એવું કેમ કહું? એક જ વચનામૃતમાં આ પ્રયોગ બુદ્ધિવાળા 12 વખત કરેલો છે, પ્રથમના વચનામૃતમાં. એટલે તમે સભામાં બેઠો એટલે કંઈ ગબડગન નહીં બનવાનું. બુદ્ધિ તો હોવી જ જોઈએ આપણામાં. બુદ્ધિનો ઉપયોગ શું કરવાનો છે? મોક્ષ માટે કરવાનો છે. પણ કેવી રીતે? પોતાના ગુણ પણ જાણવાના છે, અવગુણ પણ જાણવાના છે, બીજાના પણ ગુણ અવગુણ જાણવાના તો છે જ. એવું નહીં કે નહીં જાણવાના. મને એ ખબર હોવી જોઈએ કે હું પેલા માણસ પાસે કેટલું કામ કરાવી શકું. હું અહીંયા બેઠેલો જ ને, તો મને એ ખબર હોવી જોઈએ કે હું આ માણસ પાસે કેટલું કામ કરાવી શકું મંડળનું. મને એ ખબર હોવી જોઈએ કે આ ભાઈ સત્સંગ માટે કેટલું કામ કરી શકે. મને એ પણ ખબર હોવી જોઈએ કે આ ભાઈ કેટલું કામ કરી શકે. મોનેટરી વેલ્યુનું કામ હોય તો આ ભાઈને નહીં સોંપાય, મને ખબર છે. બિકોઝ હી ઇઝ નોટ ગુડ ઇનફ ફોર મોનેટરી વેલ્યુ. મોનેટરી વેલ્યુનું કામ હોય તો પેલા ભાઈ પાસે પણ નહીં કહેવાય. બિચારો એક કેવી રીતે કરવાનો? હાઉ કેન? નોટ પોસિબલ. તો મોનેટરી વેલ્યુના કામ કરવા હોય તો એના માણસ અલગ હોય, સમજો. આઈડિયા આવે જ તમને? મોનેટરી વેલ્યુ એટલે સમજ્યા? ઘણા લોકોને નહીં સમજ પડી હશે. ફાઇનાન્સના કામ, રૂપિયા પૈસાના કામ હોય તો આ ભાઈને પેલા ભાઈ પાસે મારાથી શું આશા રખાય? આઈડિયા આવે જ? તેમ કયા વ્યક્તિ પાસે કયું કામ લેવું એ બુદ્ધિનો વિષય છે. ભગવાને શું કહ્યું? જે વ્યક્તિ જે ગુણે કરીને યુક્ત છે એને એ જ કામ સોંપાય, બીજું ન સોંપાય. કોઈ જગ્યા પર જઈને તડાફડી કરવાની હોય
બે ચાર શબ્દ ઊંચા નીચા આમ બોલવાનો હોય આંખમાં આંખ નાખીને, તો આઈ કેનોટ સેન્ડ ઈચ એન્ડ એવરીબડી. મારે એના માટે એવું સિલેક્શન કરવું પડે પ્રોપર જઈને કે ત્યાં જઈને આપણે લડવાનું પણ નથી, પણ ત્યાં જઈને એક સખત મેસેજ એને આપવાનો છે કે ભાઈ તમે જે કર્યું છે તે બરાબર ન હતું અને અમને એ ગમ્યું નથી. એ મેસેજ તો એને મળવો જ જોઈએ. તો એના માટે મારે એવા વ્યક્તિને સિલેક્ટ કરીને મોકલવો પડે અહીંયાથી કે જે એને આંખોમાં મેસેજ આપી દે કે તે મને મૂર્ખ નહીં બનાવ્યો, તું બનાવવા ગયો છે પણ અમે મૂર્ખ નથી એમ. હવે એવો મેસેજ આપી શકે અને મારામારી પણ ન કરે, તો એવો કૂટનીતિનો બાદશાહ માણસ જોઈએ કે જે સામેવાળાને સમજાવી પણ શકે અને એટ ધ સેમ ટાઈમ રિલેશન પણ નહીં સ્પોઇલ કરે. એટલે બોલો બીજી વખત એવું કરે નહીં. એવો માણસ કોણ છે? નથી આવ્યો તે આજે મારી બાજુમાં બેસે તે કૂટનીતિનો બાદશાહ માણસ. એની જોડે ફરે છે ને, એને ખબર હશે. બહુ શાંત માણસ, એકદમ ધીરજ એનામાં જોરદાર. એને જ્યાં જે કહેવાનું છે એને બધી ખબર છે, એટલે એને મોકલાય. સમજો કેમ? એને ખબર છે કે મારે શું કરવાનું છે. હી ઇઝ વેરી ક્લિયર. બરાબર. હવે એની જગ્યા પર કોઈ બીજાને મોકલું તો લોંડા મારીને આવી જાય, વન વે ટ્રાફિક કરીને ચાલ્યો આવે કે તમે તો કહ્યું વાસુદેવભાઈ, એટલે એ લડાઈ ઝઘડો કરી નાખે. લડાઈ ઝઘડો નહીં કરે, વેપારીની જેમ વાત કરે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ ગુણ, પોઝિટિવ પોઈન્ટ કે નેગેટિવ પોઈન્ટ આપણે આપણા ખબર હોવી જોઈએ, બીજાના પણ ખબર હોવી જ જોઈએ. તો જ આપણે બુદ્ધિશાળી છે. સમજો, તો જ આપણે સત્સંગ કરેલો છે. એટલે પોતાના વખાણ કરવા અને પોતાના ગુણ અવગુણને જાણવા બે અલગ વસ્તુ છે. લોકો શું કહે પોતાના વખાણ, આ વખાણ નથી ભાઈ, એ તો કેપેસિટી શું છે. હવે હું તમારામાંથી અહીંયાથી કેટલા માણસને એવું કહી શકું 50 માણસની રસોઈની વ્યવસ્થા કરવાની છે? કેટલા કરી શકે અહીંયા બેઠેલા 50 માણસની રસોઈની વ્યવસ્થા? બહુ ઓછા કરી શકે છે. આઈડિયા આવી ગયો? બરાબર. તો એ મને ખબર હોવી જોઈએ કે એ તમારું કામ નથી. પણ બીજા કોઈ એને હું કહું તો તરત પેલા ડીવીએસને ફોન લગાવે, પૂછી લઈ, તો ફટ દઈને 10 મિનિટમાં કે હા થઈ જશે વાસુદેવભાઈ. બરાબર. એટલે એ બુદ્ધિના વિષય છે, અને જેને જેવી બુદ્ધિ હોય અને જેવા અનુભવ હોય એ પ્રમાણેના ગુણ અવગુણ જાણવા. સાંભળો, અને જે બુદ્ધિવાળો ન હોય તે તો પોતામાં ગુણ જ જાણે, પણ અવગુણ હોય તેને તો જાણે નહીં. જો હવે આવ્યું, આઈડિયા આવી ગયો. જે મૂર્ખ માણસ છે એને પોતાનામાં જ બધા ગુણ દેખાય. મેં સબસે અચ્છા, મારાથી સારો કોઈ નહીં. આ મૂર્ખ માણસની નિશાની છે. અને બધું મારામાં જ સારું છે, મારામાં જ સારું છે, મારામાં જ સારું છે, એવી જ વાત કરતો હોય. એવું નથી હોતું. બીજામાં પણ સારું ઘરું બધું હોય છે. મેં તમને ન કહ્યું કે ભાઈ પેલો ભાઈ મારો મિત્ર હોય તો એનું એ બહુ જોરદાર છે કે શોધખોળ કરવાની હોય, R&D વાળું કામ એનું બહુ ખતરનાક છે. પાછળ મંડી પડે. નેલ્સન મંડેલાનો ભાઈ છે. મંડી પડે એટલે મંડી પડે. એનું નામ જ નેલ્સન મંડેલા પાડેલું જ. મેં 27 વર્ષ એને લડાઈમાં કાઢેલા આફ્રિકાને આઝાદ કરવા માટે. એવો છે, પાછળ મંડી પડે. બરાબર. તો એ એનો ગુણ છે. તો એને કંઈ આપણે કંઈ વાંધો નથી કે એ કરી શકે છે. એવું તો એ કરી શકે છે, પણ હું નહીં કરી શકતો. મેં તમને કાલે કહ્યું હું આળસુ છું જરા. મને કોઈ એવું કહે કે ભાઈ નહીં હું આળસુ માણસ, મને મારી ફુરસદે જ્યારે સમય મળે ત્યારે હું કરું, એ હું નહીં કરી શકું. તો એ મને ખબર હોવી જોઈએ કે ના આ એનો ગુણ છે, આપણામાં નથી. તો એ મને ખબર હોવી જોઈએ. પછી હું બધામાં જ એમ કરું, ના ના ના, એ ખોટી વાત. મને કોઈ તૈયાર તગારા પર કંઈ આપી દે તો આઈ એમ વેરી હેપી. બરાબર. પણ એ મને ખબર હોવી જોઈએ કે ના હું તૈયાર તગારું છું. આઈડિયા આવે છે તમને હું જે કહું જ તે? સમજો. એટલે આ બધી વસ્તુ જાણવી પડે તમારે. ભાઈ તમે એકને એક કૂટ કરો એ ના ચાલે. બરાબર. ચલો, એટલે અવગુણ હોય તેને તો જાણે નહીં, અને પોતાને તો શંકાદિક જેવો મોટો જાણે, અને બીજા મોટા હોય તેને પણ પોતાથી ઉતરતા જાણે. આ મૂર્ખ માણસની નિશાની. ઘણા લોકો આપણામાં નહીં હોતા કે આપણા જેવું કશે છે જ નહીં, ફલાણું છે, ઢીમકું છે, ભગવાન આવા મોટા, આ મોટા, તે મોટા. આપણું બધું બરાબર છે, પણ તમે એવું નહીં માનો કે આપણામાં જ બધું બરાબર છે. એ ભૂલ છે. તમે જ્યાં સુધી દુનિયામાં ફરો નહીં અને બીજા કોઈને મળો નહીં, બીજા સંપ્રદાયમાં ન જાઓ, બીજા સાધુઓને ન મળો, બીજા જ્ઞાની વ્યક્તિઓને ન મળો, ત્યાં સુધી તમે એવું કેવી રીતે નક્કી કરી શકો કે તમે બેસ્ટ જ છો? એટલે બીજે પણ સારું હોઈ શકે છે. વનના વખાણ કોણ કરે? તો વનની માં કરે. એવી રીતે નહીં વખાણ કરવાના. તમારો વર શ્રેષ્ઠ છે એ કેવી રીતે ખબર પડે? તો એનામાં એવા કોઈ લક્ષણ કે ગુણ હોવા જોઈએ ને. ઓકે, આપણે પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છે તો આપણા સંપ્રદાયનું આપણે સારું બોલીએ, બોલવું પણ જોઈએ. તો એ પણ એના સંપ્રદાયનો એના એ છે તો એ પણ બોલે. એટલે અહીંયા શું છે, ન્યુટ્રલ રહેવાની જરૂર છે. ભાઈ એ એના
ઈષ્ટદેવના વખાણ કરે, તમે તમારા ઈષ્ટદેવના વખાણ કરો, પણ ઈષ્ટદેવ છેલ્લે છે કોણ? તો એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એ પરબ્રહ્મ જ છે. એ પરબ્રહ્મની જ ઉપાસના કરવાની છે આપણે બધા, તમારે કે મારે કોઈએ પણ. તો પછી એમાં એવું નહીં કે એના ભગવાન નાના ને મારા ભગવાન મોટા ને એવું બધું કરવાની કોઈ જરૂર નહીં. બરાબર? એટલે અહીંયા શું છે કે ભાઈ પોતાને સંકાદિક જેવો જાણે ને બીજા હોય તેને ઉતરતા જાણે એવું નહીં. બરાબર? ભાઈ આપણામાં એવા લક્ષણ નથી સંકાદિક જેવા, તો આપણે એ જાણવા જોઈએ કે ભાઈ હું કોઈ સંકાદિક નથી. એવા હકીકત છે ને, એવા આપણામાં કોણ સંકાદિક જેવો છે? કંઈ નથી, આપણામાંથી કોઈ નથી. પણ પછી તમે એવી વાત કહો કે ના ભાઈ અમે તો બહુ નિયમ પાડીએ, અમારા જેવા કોઈ એવા પણ લોકો છે આપણે ત્યાં કે ભાઈ અમે તો આવું જ ખાઈએ છીએ ને અમારા જેવા કોઈ નથી, પેલા તો આવા છે એમ કરીને બીજાની એ રીતે નીચા બતાવીને ઠેકડી ઉડાડે. એ મંડળમાં તો આવું છે, પેલા મંડળમાં તો આવું છે. અરે એવી વાત નહીં કરો ભાઈ. તમે શ્રેષ્ઠ હશો તો તમારી રીતે હશે, પણ બીજા નાના છે એવી તમે વાત કેવી રીતે કરી શકો? બરાબર? એટલે અને જે બુદ્ધિવાળો હોય તેને તો પોતાના અવગુણને તો જાણતો હોય, જે મારામાં આટલો અવગુણ છે, પછી તેની ઉપર ચાર રાખીને તે અવગુણને ટાળી નાખે, અને અવગુણને ટાળવાની બીજા સંત વાર્તા કરતા હોય તેને હિતકારી માને, પણ એમાં માન ઈર્ષ્યાદી કોઈ પણ અવગુણ રહે નહીં. હવે જેનામાં બુદ્ધિ છે તે શું વિચારે? ભાઈ મારામાં અવગુણ છે, તેને દૂર કેવી રીતે કરાય? તો મોટા મોટા સંતો જ્યારે એની અવગુણને દૂર કરવા માટે જે કંઈ વાત કરતા હોય તો એ એને પોતાના લક્ષમાં લઈ એને પોતાના હિતમાં જાણે, પણ ત્યારે એને માન અને જે માનીને ઈર્ષારું હોય તેને તો એવું કંઈ મગજમાં ઘૂસે જ નહીં. હવે મને કોઈ એમ કહે કે ભાઈ તમારે 10 કિલો વજન ઉતારવાની જરૂર છે, તો એ હકીકત છે, કંઈ જો જરૂર છે જ, અમે એ કંઈ ખોટું થોડો કહી રહેલું છે. 10 કિલો વજન ઉતારવાની મને જરૂર છે તો છે. હવે પછી હું ભાઈ ખોટી રીતે બધી વાત કરું કે આમ છે ને તેમ છે ને, એ ખોટી વાત છે. ભાઈ જરૂર છે તો જરૂર છે 10 કિલો વજન ઉતારવાની, બરાબર છે, એ વાત સાચી છે. તો એમાં માનને ઈર્ષા કા રાખવાની છે? હા, એ વાત અલગ છે કે હું નથી ઉતારી શકતો, એ નથી ઉતારી શકતો એ અલગ વાત છે. અશોકભાઈ છે તો એને 10 કિલો વજન વધારવાની જરૂર છે. હા, એ વાત અલગ છે કે એ નથી વધારી શકતા. સમજો? એટલે આ પ્રમાણે આ બધી વસ્તુ હોય છે કે આપણામાં અવગુણ હોય તો એની કોઈ વાત કરતો હોય કે ભાઈ આ તમારો અવગુણ છે, તો એને દૂર કરવા માટે જો રસ્તો બતાવતો હોય તો એને પોઝિટિવ લેવાય ને. પણ તમે જ્યારે એને પોઝિટિવ ન લેવો એટલે સમજવું તમારામાં કાં માન છે કાં ઈર્ષા છે. જેને માન ને ઈર્ષા હોય ને એને બધું પોતાનું જ સારું દેખાય, બીજાનું ન સારું દેખાય. સમજો? કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય ને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણી, એ બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાડી જણાય પણ એને બુદ્ધિવાળો ન કહેવાય, તેને તો અતિ મૂર્ખ જાણવો. એ પોતાનું જ બધું સારું બોલતો હોય ને અવગુણને દૂર કરવાની વાત નહીં કરતો હોય તો એની વ્યવહારિક બુદ્ધિ. લોકો ગામમાં બધા પોતપોતાના વખાણ કર્યા કરતા હોય ને, મૂર્ખ લોકો બહુ વખાણ કરે, પોતાના વખાણ પોતાની જાતે જ કરે. તો હું હતો તો એ તો તમારે ગલી ફળિયામાં જજો, તમને નુક્કડે આવા બધા બહુ મળી જાય, પોતાના વખાણ જાતે જ કર્યો. તો હું હતો તો આમ દઉં ને પેલો આમ બહુ લંબી છોડે. બરાબર? વાહ, બધા છગન ભુજબલ. એટલે એ અતિ મૂર્ખ જાણવો ને એની બુદ્ધિ મોક્ષના કામમાં આવે નહીં. આવી બુદ્ધિ મોક્ષમાં નહીં કામમાં આવે. મોક્ષમાં કેવી કામમાં આવે સાંભળો. અને જેને થોડીક બુદ્ધિ હોય પણ જે પોતાનામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળિયાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષ માટે ઉપયોગી થાય છે, અને એને જ બુદ્ધિવાળો કહીએ. તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ પોતાની વીકનેસ જાણીને એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો, જે તમારામાં હોય ને તમને ખબર પણ હોય છે. સમજો? ભાઈ આપણામાં અવગુણ છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે આપણે. બીજાના અવગુણ જાહેરમાં જોઈને કે એની વિશે વાત કરીને કોઈ ફાયદો નથી. પોતાના અવગુણ જોઈને એના ઉપર કામ કરવાનું છે. અને જે પોતામાં તો કોઈક વાર અવગુણ પડથે નહીં અને ગુણ જ પડથે એને મૂર્ખ કહીએ, અને પોતામાં અવગુણ પડથે તેને બુદ્ધિવાળો કહીએ. બરાબર? એટલે પોતે પોતાના પહેલાં શરૂઆત કાથી કરી? ગુણ પણ જોવાના જ, અવગુણ પણ જોવાના જ, પણ વિચારવાનું પોતાના અવગુણ વિશે છે. બીજાના અવગુણ વિશે તમે ક્યારે વાત કરો? એ શ્રીજી મહારાજે બીજા વચનામૃતમાં કહ્યું છે, જ્યારે પેલો સામેવાળો તમને પોતાના જાણીને એને દૂર કરવાની વાત પૂછે તમને કે મારામાં અવગુણ છે, મારે એને દૂર કેવી રીતે કરવો, તો એને જણાવવું. એ તો દયા થઈને જણાવવું નહીં. પણ જાણવાનું તો છે જ, મૂર્ખાની જેમ બેસી નહીં રહેવાનું. આ લોકો અવગુણ શબ્દથી બધાને ડરાવે બહુ જ, અવગુણ લઈ એમ કરીને મૂર્ખ બનાવે છે. અવગુણ કંઈ લેવાની વસ્તુ થોડી છે, કંઈ વેચાતો થોડો મળે છે. એ તો તમે જેવા છો એવું દેખાય. સમજ્યા મારી વાત? એટલે એમ મૂર્ખ બનવાની પણ જરૂર નથી કે અવગુણ નહીં લેવાનો. તમને ખબર તો હોવી જ જોઈએ કે પંચવર્તમાન લોપી રહેલો છે, તો એના માટે પંચવર્તમાન કે કયા છે એ તમને ખબર હોવી જોઈએ. પછી એ લોપી રહેલો તો એની જોડે કેટલો વ્યવહાર રખાય, કયો વ્યવહાર રખાય એ તમને ખબર હોવી જોઈએ. સમજો? પછી તમને પંચવર્તમાન લોપતો હોય તો પણ કહે અવગુણ નહીં લેવાનો, અવગુણથી, એ તો બુદ્ધિ વગરનું કામ છે. કોઈ વ્યક્તિ દારૂ પીતો હોય તો એના ઘરે જઈને તમારાથી પાણી કે દારૂ થોડું પીવાનું છે.
એના ઘરનું પાણી પણ ના પીવાય. તો એ તો તમને ખબર હોવી જ જોઈએ ને કે દારૂ પીએ તો તમારાથી ના પીવાય. પછી ભલે એ મંદિર આવતો હોય ને, એવી રીતે કાંદા લસણ ખાનારા ઘણા લોકો હોય છે. પછી એના ઘરે જઈને આપણે પાણી નહીં પીએ તો અમે પણ સત્સંગી છે, અમારા ઘરનું પાણી. અરે તું સત્સંગી ભલે કહેવાતો હોય ને, પણ તું કાંદો લસણ ખાતો હોય તો તારા ઘરનું પાણી હું કઈ રીતે પીવું? હવે એમાં કા અવગુણ લીધો છે? એટલે લોકો અવગુણના ખોટા ગીત ગયા કરે છે. સમજો, આઈડિયા આવે છે તમને હું જે કહું જ તે? એટલે થોડું ફેઇથ રાખો, થોડી બુદ્ધિ રાખો એમ. અવગુણના નામ પર લોકો તમને જે કંઈ આવે ને વેચીને ચાલ્યા જાય તે થોડું ચાલે કંઈ. પંચવર્તમાન લોપતો હોય કે બીજા જે કોઈ વિધિ નિષેધરૂપ ધર્મને ન પાડતો હોય. હવે 11 કોઈ નહીં કરતો હોય ને આખા ગામને એવું કહેતો હોય 11 કરવાથી કોઈ ફાયદો નથી, તો એ ખોટી વાત છે ને. 11 તો કરવાની જ છે ને. ભાઈ તમે કહો એનો અવગુણ નહીં લેવો, ભલે 11 નહીં કરતો. અરે 11 નહીં કરતો તો પછી એનો અવગુણ લેવાની કા વાત છે? એ તો હકીકત છે ને. સૂતકમાં શિવલિંગને જે અડી આવે તે તો ભૂલ જ છે ને એની. ગ્રહસ્થ છે તો એને સૂતકમાં શિવલિંગને અડવાની કોણે કહ્યું? કાશી વિશ્વનાથ મહાદેવના. સમજો, તે તો એની ભૂલ છે ને. એના પર્સનલ લાઈફમાં એ ગમે તે કરતા હોય, પણ જાહેરમાં તો એવું ન થાય ને. પછી એનો અવગુણ કા લીધો છે આપણે? એટલે અવગુણની વ્યાખ્યા પહેલાં બરાબર સમજો દરેક જગ્યા પર. બરાબર, પોતાના હોય તો દૂર કરો, બીજાના જે હોય ને કોઈ પૂછે તો એને એ કહેવાય, પણ ન પૂછે તો ડાયા થવાનું નહીં. બરાબર, ક્योंकि दुनिया कांच की बनी हुई है, उसको जरा से हैंडल विथ केयर ઉપર લખેલું જ હોય છે. કારણ કે જરા આમ તેમ થાય તો અંદર શું થઈ જાય છે? સંબંધોમાં તિરાડ પડી જશે. શું થઈ જશે? સંબંધોમાં તિરાડ પડી જશે. એટલે કાચની બનેલી દુનિયા છે. બરાબર, ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી